નમસ્કાર, જય ગો માતા, જય ગોપાલ. ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે 4 વાગ્યાનો. તો આપણે એક પછી એક આપણી ગાય માતાને અંદર લેશું. તો આજે આપણે વાત કરવાના છીએ આપણા બપોર પછીના શેડ્યુલની. તો આપણે બપોર પછી શું કામ કરી છે આપણી ગૌશાળામાં. તો આપ જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એકને આપણે વારા ફરતી વારા બાંધી છે. તો તમે અમારા આ વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમને જો અમારો વ્લોગ સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે ત્યાર પછી આપણે આપણી ગાય માતા માટે ખોળ પલાળશું. ખોળમાં આપણે કપાસિયા ખોળ લીધો છે. ત્યાર પછી એમાં આપણે ઘઉંનું ભડકું નાખશું. તમે જોઈ શકો છો ઘઉંનું ભડકું. અને ત્યાર પછી મગ, મઠ, અડદ, ચણા, તુવેર ને સોયાબીનનું આ બધું મિક્સ કરીને આપણે ભડકું કરાવેલું છે. ત્યાર પછી નાખશું આપણે ખાંડમાં. બધામાં સરખા માપે નખાઈ ગયા પછી આપણે એને દોવાના 1 કલાક પહેલાં આપણે એનું ખાંડ પલાળી દેશું. તો વ્યવસ્થિત ખાંડ પણ પલળી જાય અને ભડકું પણ પલળી જાય. તો આપ જોઈ શકો છો. ત્યાર પછી આપણે આ જે ગોમતી વિહાણી એના ખાંડમાં આપણે સૌપ્રથમ સૂંઠનો પાવડર નાખેલો. ત્યાર પછી આપણે બધામાં મેથી નાખેલી છે. સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ નાખશું આપણા ખાંડમાં. ત્યાર પછી આ આવશે મીઠું, જે આપણી ગાય માતાને પાચન ક્રિયામાં સારું રહે અને એની મોંમાંથી દુર્ગંધ ન આવે. અને ત્યાર પછી એમાં આવશે આપણે મિનરલ મિક્સચર CRS કંપનીનું. એ આપણે ફરજિયાત આપીએ છીએ કે કોઈ જાતના પોષક તત્વો કે મિનરલ ઘટતા હોય તો એના ખાંડમાં આપવાથી ઘટે નહીં. ત્યાર પછી આ આવશે શતાવરી, અશ્વગંધા, મુલઠી, આંબળાનો ચારેયનો સરખા તોલે માપે મિક્સ કરી લીધું છે. ત્યાર પછી એને આપણે 1 ચમચી નાખશું. ને એના પછી આવશે આ છે સુવાદાણા, જે આપણે ગોમતી હમણાં વિહાણી સુવાદાણા અને આ અસળિયો. આપણે એને 20 દિવસ સુધી આપશું. એટલે જે કાંઈ એનો બગાડ હોય એ બહાર નીકળી જાય. ત્યાર પછી આવશે આ પાપડનો ખારો, કે અમુક જગ્યાએ ખારો પણ કહે અને સોડા પણ કહેવાય, મીઠા સોડા. મીઠા સોડા નાખવાનું કારણ એ કે એની કોઈ જાતનો ગેસ કે કોઈ વસ્તુ થાય નહીં. અને આ છે સરસવનું તેલ, જે આપણે ગોમતીમાં પણ નાખેલું છે. જે કંઈ બગાડો એ બધુંનો બહાર નીકળી જાય. અને પછી ખાંડ પલાળી દેવાનું આપણે બધી વસ્તુ નાખીને મિક્સ કરીને, એટલે વ્યવસ્થિત બધું પલળી જાય. એટલે ગાય માતાને ખાવામાં કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ ન થાય. ત્યાર પછી આપણે જવાનું છે આપણા નાના એવા સ્ટોર રૂમમાં. તો હવે સ્ટોર રૂમમાં જાશું. તો હવે તમે જોઈ શકો છો અમારો નાનો એવો સ્ટોર રૂમ, જેમાં અત્યારે પાલો અને લીલી મકાઈ છે. અને ત્યાર પછી આપણે મકાઈનું કટિંગ કરીને ખવડાવશું, જેથી આપણે નીણ બગડે નહીં. અને વ્યવસ્થિત કટિંગ કરીને ખવડાવવાથી ગાયને વાગોળવામાં પણ મજા આવે છે, પ્લસ આપણે નીણનો પણ બચાવ થાય છે. એટલે કોઈ જાતની આપણી નીણ બગડતી નથી. તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું કટિંગ થાય છે. કટિંગ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. ગાય માતાને ખાવામાં પણ મજા આવે છે. પછી કટિંગ થઈ ગયા પછી આપણે બધાને વ્યવસ્થિત સલાખામાં નાખીને ધોવાઈ ગયા પછી આપણે એને કટિંગ કરેલું આપી દઈશું. સવારમાં આવીને જોશો તો તમને ગમાણમાં પણ બધું સાફસૂફ દેખાય છે. ત્યાર પછી હવે ખાંડ આપણે મિક્સ કરી દઈશું. ખાંડ મિક્સ કર્યા પછી આજે અમારી ગાયત્રી, એમની દીકરી સરસ્વતી, અમારે એ બેને અગાઉ ખાંડ આપવું પડે છે. એની પાછળનું કારણ એ છે કે અમારે પહેલેથી ને એવી ટેવ પડી છે કે એ દોતી વખતે ખાંડ ખાતા નથી. એને દોવાના 15-20 મિનિટ પહેલાં તેને ખાંડ આપી દઈએ છીએ. દોવાના ટાઈમે શાંતિથી ઊભી રહે, કોઈ જાતના લખણ નથી કરતી. તમે જોઈ શકો છો આપણી હવે ગાયત્રી દોવાઈ ગઈ છે.
એના પછી આપણે હવે સીવું દોશું. આ છે સીવુંનો વાછડો, એનું નામ આપણે સીવુંનો કરીને રાખેલું છે. તો તમને આ અમારો બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા.